કેમ છો મિત્રો? મજામાં? તબિયત પાણી સારા? આપણે 12મા ચેપ્ટરની અંદર સ્વાધ્યાયના દાખલા ઉદાહરણ આ બે પૂરા કર્યા. હવે આપણે થોડાક વધારાના દાખલાઓ ગણીએ છીએ, બરાબર? તો એક દાખલો આપણે આગલા લેક્ચરમાં ગણ્યો હતો. બીજો દાખલો, વર્તુળ અને સમબાજુ ત્રિકોણ. એક વર્તુળ અને બીજું આપણને આપ્યું છે સમબાજુ ત્રિકોણ, બરાબર? હવે એમાં આ ત્રિકોણનો ગુણોત્તર મેળવો. ગુણોત્તર મતલબ ભાગાકાર. વર્તુળ, આ વર્તુળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, એનો ગુણોત્તર મેળવો કે જેનો વ્યાસ છે એ વર્તુળને હોય. આનો જે વ્યાસ છે, આ વ્યાસ અને બાજુનું માપ, આનું જે બાજુનું માપ છે એ બંને કેવા હોવા જોઈએ? સમાન, બરાબર? ધારો કે આપણે બાજુનું માપ એ જેટલું ધારીએ તો આનો વ્યાસ છે, વ્યાસ એ જેટલો થાય, બરાબર? કારણ કે બે સમાન લેવાના છે એટલે વ્યાસ બરાબર સમબાજુ ત્રિકોણની બાજુ, એને આપણે કેટલું ધારી લીધું? એ. તો વ્યાસ એ જેટલો હોય એટલે આપણને વર્તુળની ત્રિજ્યા મળશે. ત્રિજ્યા આર છે, ત્રિજ્યા એ વ્યાસ કરતાં અડધું એટલે a/2, બરાબર? બસ એટલું જ કામ હતું. હવે તો આપણી પાસે બે સૂત્ર છે જ. વર્તુળનું ક્ષેત્રફળ એના છેદમાં સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર? તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr². એના છેદમાં સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળ 3/4 એને ગુણ્યા બાજુનો સ્ક્વેર, બરાબર? તો πr², તો પાઈ ત્રિજ્યા આપણી પાસે છે a/2 નો સ્ક્વેર એના છેદમાં √3/4 બાજુનો વર્ગ, બાજુ છે a એટલે એનો વર્ગ, બરાબર? તો આ આપણને મળશે πa²/4, બરાબર? એનો વર્ગ, 2નો વર્ગ 4, છેદમાં છે વર્ગમૂળ 3/4 એના ગુણાકારમાં a². તો આમાંથી છેદ ઉડાડી દઈએ તો 4 ગયા, a² ગયા. તો આપણને ગુણોત્તર મળશે π/√3, બરાબર? પાઈની કિંમત મૂકવાની જરૂર નથી, અને જો કદાચ મૂકો તો પાઈ એટલે 22/7. અહીં આપણે પાઈની કિંમત મૂકી દઈએ તો 22/7. તો ગુણોત્તર મળશે 22/7√3, બરાબર? તો સમબાજુ ત્રિકોણ એની બાજુનું માપ એ ધારીએ તો વ્યાસ એ થાય, તો ત્રિજ્યા છે એના કરતાં અડધી થાય, બરાબર? તો વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. એના પછી ત્રીજો, બે સમકેન્દ્રીય વર્તુળ, સમકેન્દ્રીય કે જેના કેન્દ્ર સરખા હોય પણ ત્રિજ્યા જુદી જુદી, એવા વર્તુળ કે જેની અંદરની અને બહારની ત્રિજ્યા, અંદરની મતલબ નાના વર્તુળની 15, બહારની ત્રિજ્યા 20, તેમની વચ્ચેનો વિસ્તાર મેળવો. જે બે ત્રિજ્યા છે એની વચ્ચેનો વિસ્તાર, બરાબર? તો પહેલાં આપણે સમકેન્દ્રીય વર્તુળ કીધું છે. સમકેન્દ્રીય કીધું એટલે કેન્દ્ર છે એ સરખા હોય, ત્રિજ્યા છે એ જુદી જુદી હોય, બરાબર? તો આમાંથી આ જે નાનું વર્તુળ છે, નાનું વર્તુળ એની ત્રિજ્યા આપણને 15 આપેલી છે, બરાબર? અને મોટું વર્તુળ છે એની ત્રિજ્યા આપણને આપેલી છે 20, બરાબર? જે નાનું વર્તુળ છે એને ધારો કે આપણે R1 કહી દઈએ, અથવા તો એને હું સ્મોલ r કહી દઉં, અને મોટી ત્રિજ્યા છે
એને કેપિટલ આર કહી દઉં. આપણે જોઈએ છે આ જે બે ત્રિજ્યા છે, અંદરની ત્રિજ્યા 15, બહારની ત્રિજ્યા 20, તો એની વચ્ચેનો જે વિસ્તાર જોઈએ છે, આ જે એની વચ્ચેનો જે વિસ્તાર છે આ જોઈએ છે. બરાબર, આ જે વિસ્તાર છે આ બે ત્રિજ્યા વચ્ચેનો એ આપણે મેળવવું છે. તો સાવ સીધી જ વાત છે કે મોટા વર્તુળનું ક્ષેત્રફળ લઈ લઈએ, એમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દઈએ, નાનું વર્તુળ ક્ષેત્રફળ કાઢી લઈએ એટલે આ બાકીનો વિસ્તાર છે એ મળી જાય. બરાબર, તો વિસ્તાર બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ. બરાબર, તો મોટા વર્તુળ માટે ત્રિજ્યા કેપિટલ આર છે એટલે પાઈ આર સ્ક્વેર માઇનસ નાના વર્તુળ માટે સ્મોલ આર ત્રિજ્યા છે એટલે પાઈ આર સ્ક્વેર. તો આ બેમાંથી આપણે પાઈ સામાન્ય કાઢી લઈએ એટલે કેપિટલ આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર. તો પાઈની કિંમત આપણે મૂકીએ તો 22/7 કેપિટલ આર એ છે 20, તો 20નો વર્ગ સ્મોલ આર છે 15 એટલે 15નો વર્ગ. તો 22/7 બેયનો વર્ગ વચ્ચે ઓછાની નિશાની, તો વર્ગ કરવો એના કરતાં તફાવતના અવયવ લઈ લેવાય. 20 - 15 20 + 15, તો 22/7 20માંથી 15 જાય એટલે 5 અને 20 + 15 એટલે 35. બરાબર, તો આ થશે 7 × 5 = 35, 22 × 5 = 110, એના ગુણાકારમાં 5, 11 × 5 = 55 એટલે એ થશે 550. વિસ્તાર ક્ષેત્રફળ છે એટલે એટલા સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, બીજું કાંઈ નથી. આખા મોટા વર્તુળનું ક્ષેત્રફળ લઈ એમાંથી આ નાના વર્તુળનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દીધું. રેડી? ચાલો 2 ગણ્યા, આગળ ગણીએ. એની આગળ ચોથો દાખલો. એક વાયર છે. હવે એ વાયરને વર્તુળ આકારે જો વાળવામાં આવે તો એ વર્તુળની ત્રિજ્યા છે એ 28 સેમી છે. બરાબર, જે વર્તુળ આકારે આ વાયર છે એની જે ત્રિજ્યા છે એ છે 28 સેન્ટીમીટર. આ વાયરને આટલી ત્રિજ્યા લઈ અને વર્તુળ આકારે વાળી દીધું. બરાબર, હવે જો એ જ ચોરસને એટલે આ જ વાયરને ચોરસ સ્વરૂપે વાળવામાં આવે, આ ચોરસ સ્વરૂપે, તો આનું બાજુનું માપ કેટલું? જે આ બાજુ છે એનું માપ કેટલું? ટૂંકમાં ગોળ આકાર છે, એને તમે વાયરને સીધો કરીને એમાંથી તમારે ચોરસ બનાવવાનું. તો ચોરસ બનાવો તો એનું બાજુનું માપ કેટલું? બરાબર, એટલે આમ રકમ જોતા એમ લાગે કે આ કેવું વિચિત્ર છે કે વર્તુળ આકારે વાયર વાળેલો છે. બરાબર, એ વર્તુળ છે ને એની ત્રિજ્યા 28 છે, એમાંથી આપણે ચોરસ બનાવવાનું, તો એનું બાજુનું માપ કેટલું? બરાબર, હવે એક વસ્તુ નક્કી છે કે વાયર ક્યાંય વચ્ચે તો ના જ હોય, આમ વાયર આમ ફરતો જ હોય. તો વર્તુળનો પરિઘ એટલે આ બોર્ડર ઉપરનો ભાગ આ. બરાબર, એમાંથી જ આપણે ચોરસ બનાવ્યું. તો ચોરસ એટલે વચ્ચે તો વાયર નથી, ખાલી આપણે 4 બાજુ જ બનાવવાની છે. 4 બાજુ એટલે કે એ શું થાય હતું કે ચોરસની પરિમિતિ. બરાબર, હવે વર્તુળનો પરિઘ, તો પરિઘનું સૂત્ર આપણી પાસે છે, વર્તુળનો પરિઘ એટલે 2πr. ચોરસની પરિમિતિ એટલે ચારેય બાજુનો સરવાળો, પણ બાજુનું માપ તો આપને ખબર નથી. ધારી લ્યો કે બાજુના માપને હું x ધારી લઉં. બરાબર, ધારો કે આ બાજુનું માપ છે
એને આપણે કેટલું ધારી લઈએ? x ધારો. તો પરિમિતિ કેટલી મળશે? 4x થશે. તો 2 પાઈ એટલે 22/7, r એટલે ત્રિજ્યા 28. આ 4ને હું ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ લઉં, એના બરાબર x. બરાબર. હવે આમાંથી છેદ ઉડાડી દે તો 7 4 28, 4 4 ગયા, x બરાબર 22 2 44. આ 44 સેન્ટીમીટર. આ મળી ગયા આપણે બાજુનું માપ. બરાબર. સાવ સાદું નાનકડું લોજિક. એટલા માટે દાખલો ગણ્યો કે વર્તુળનો જે પરિઘ થાય એ જ શું થાય તો કે ચોરસની પરિમિતિ. કારણ કે વાયર વર્તુળાકાર વાયડો તો બોર્ડર જ હોય, અને પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો, મતલબ 4 બાજુ જ થઈ. તો પરિઘ બરાબર પરિમિતિ. પરિઘનું સૂત્ર 2πr. ચોરસની પરિમિતિ બાજુનું માપ નથી તો આપણે એને ધારી લીધું x એટલે 4x. બરાબર. તો x બરાબર 44. જો આનું આપણે ક્ષેત્રફળ કીધું હોત કે એવા ચોરસનું ક્ષેત્રફળ કેટલું, તો બાજુનો વર્ગ કરવો પડત. બરાબર. ચાલો એના પછી 5મો ગણીએ. 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની અંદર 7 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ છે. એ વર્તુળની અંદર આવેલો ચોરસ, એ વર્તુળ છે એની અંદર એક ચોરસ બનાવવાનું છે આપણે. આ ચોરસ. બરાબર. ABCD આપણે એવું નામ આપી દઈએ. ત્રિજ્યા છે આ કેન્દ્ર, આ ત્રિજ્યા આપણને આપેલી છે 7. તો વર્તુળની અંદર જે આ ચોરસ આવેલો છે એ ચોરસનું ક્ષેત્રફળ જોઈએ છે. હવે ચોરસનું ક્ષેત્રફળ જોતું હોય તો બાજુનો વર્ગ, પણ આપણી પાસે બાજુનું માપ નથી. તો ના હોય તો મળી શકે એવો રસ્તો તો હોય જ. આ 7 ત્રિજ્યા છે, આ એ ત્રિજ્યા જ થઈ. બરાબર. એનો મતલબ AC છે એ આખું વ્યાસ બની ગયો. એનું માપ થશે 7 ને 7 14. હવે આપણી પાસે બાજુનું માપ નથી પણ ચોરસ છે. ચોરસ હોય એટલે 4 4 બાજુ સરખી જ હોય. ધારો કે બાજુનું માપ હું x ધારી લઉં તો આ કેટલું હોય? x. તો 4 4 બાજુ x જ હોય. આ કાટકોણ ત્રિકોણ ABCમાં પાયથાગોરસ પરથી આ કાટખૂણું એટલે AC થશે કર્ણ. AC² બરાબર AB² પ્લસ BC². બરાબર. તો AC બરાબર 14, 14નો વર્ગ. AB બરાબર x નો વર્ગ, BC બરાબર x નો વર્ગ. તો 14નો વર્ગ 196, એના બરાબર થશે 2x². 2 ને ગુણાકારમાંથી ભાગાકારમાં લે તો 196/2, એના બરાબર x². તો આપણે 2 થી ભાંગીએ તો 2 9 18, 1 વધ્યા 2 8 16. તો x² બરાબર થશે 98. બરાબર. તો આપણે એમ થાય કે x² શું કામ રાખ્યું? કારણ કે બાજુનો વર્ગ કરીએ, ક્ષેત્રફળ જોતું હોય આપણે, ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ. હવે AB બરાબર x એટલે x નો વર્ગ, અને xના વર્ગ બરાબર આપણે કેટલા મળ્યા હતા? 98. બરાબર. તો એટલા સેન્ટીમીટર સ્ક્વેર થઈ ગયું. જવાબ તો અહીંયા જ આવી ગયો. x² મતલબ બાજુનો વર્ગ આપણે કેટલો મળશે? 98. માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે ત્રિજ્યા 7 છે. બરાબર. ત્રિજ્યા આમ જ દોરવી એવું ના હોય, ત્રિજ્યા આમેય દોરી શકાય. કેન્દ્રમાંથી પસાર થતી એક જીવા દોરીએ એ વ્યાસ કહેવાય. આ વ્યાસ. બરાબર. ત્રિજ્યા 7 એટલે વ્યાસ થશે 14. તો ખાલી કાટકોણ ત્રિકોણ લઈ લ્યો એટલે બાજુનો વર્ગ આપણને મળી જશે. રેડી? ચાલો એના પછી 6થો, વર્તુળીય ક્ષેત્ર. વર્તુળમાં રોકાયેલું ક્ષેત્રફળ. વર્તુળની અંદર એનો વ્યાસ છે, વ્યાસ એ આપણને આપેલો છે 70 મીટર.
હવે વ્યાસ 70 મીટર હોય એટલે વર્તુળીય ક્ષેત્રનો વ્યાસ 70 મીટર છે, તો એની જે ત્રિજ્યા છે એ થશે 35. આ ક્ષેત્રમાં એટલે કે આ વર્તુળમાં 1540 મીટરનું અંતર કાપવું છે. આ જે ક્ષેત્ર છે એમાં 1540 મીટરનું અંતર કાપવું છે. આમ તો લગાવવા પડતા ચક્કરની સંખ્યા કેટલી? 1540 મીટરનું અંતર કાપવું હોય આ ક્ષેત્રમાં તો કેટલા આપણે ચક્કર લગાવવા પડે? બરાબર. તો સીધી વાત છે કે એક ચક્કર કેવડું છે એ જો ખબર પડી જાય તો આપણને ખબર પડે કે 1540 મીટરનું અંતર કાપવા કેટલા ચક્કર લગાવવા પડે. બરાબર. તો ત્રિજ્યા આપણી પાસે કેટલી છે? 35. તો પહેલાં આપણે વર્તુળનો પરિઘ ગોતીએ. પરિઘ એટલે બોર્ડર ઉપરનો ભાગ. તો પરિઘનું સૂત્ર છે 2πr. તો 2π એટલે 22/7. r બરાબર છે આપણી પાસે 35. તો 7 5 35, 22 5 110, એને ગુણ્યા 2 એટલે 220. બરાબર. તો મતલબ એક ચક્કર આ ક્ષેત્ર એટલે આ વિસ્તારમાં એક ચક્કર ફરવું છે તો 220 મીટર અંતર થાય એક ચક્કર માટે. તો એનો અર્થ એવો થયો ને કે 220 મીટર અંતર કાપીએ તો એક ચક્કર ફરવું પડે. તો આપણે અંતર આપ્યું તો 1540 મીટર. બરાબર. તો આટલું અંતર કાપવા આ મીટર અને ચક્કરની સંખ્યા. બરાબર. જો આપણે 220 મીટર કીધું છે, 220 મીટર અંતર કાપીએ ત્યારે એક ચક્કર ફરી શકાય આ વિસ્તારમાં, આ ક્ષેત્રમાં. બરાબર. તો 1540 મીટર એના માટે ચક્કરની સંખ્યા કેટલી થાય? તો 1540 એના ગુણાકારમાં 1 એના છેદમાં 220. બરાબર. હવે એના છેદ ઉડાડતા જાય તો આ 0 0 કેન્સલ. 22 7 154. તો આપણે જવાબ મળશે 7. એનો મતલબ કે 7 ચક્કર આમાંથી આપણે જે 1540 મીટરનું અંતર કાપવું હોય તો કેટલા ચક્કર ફરવા પડે? 7 ચક્કર ફરવા પડે. બરાબર. તો આપણી પાસે વ્યાસ હતો એટલે ત્રિજ્યા મળી ગઈ. ત્રિજ્યા મળી ગઈ તો એક ચક્કર પૂરું કરવા 220 મીટર થાય. તો 1540 માટે કેટલા ચક્કર ફરી શકાય? રેડી? ચાલો એને આગળ ગણતા જઈએ. એની આગળ 7મો દાખલો ગણીએ. હવે એમાં આપણને હવે આકૃતિ દોરેલી આપેલી છે. પાઈ બરાબર 3.14 લેવાના છે. PSR એક આ, બીજું RTQ આ અને PAQ આ ત્રણેય છે ને અર્ધવર્તુળ છે. તો આપણે પ્રશ્ન એવો કીધો છે કે આ છાयांકિત ભાગનું ક્ષેત્રફળ આ આપણે મેળવવાનું છે. બરાબર. આ છાयांકિત ભાગ છે, આ લીલો કલર કરેલો છે, એટલા ભાગનું આપણે ક્ષેત્રફળ જોઈએ છે. બરાબર. તો આમાં આ મોટું અર્ધવર્તુળ છે PSR, એનું આપણે પહેલાં ક્ષેત્રફળ મેળવી લઈએ. મોટા અર્ધવર્તુળનું એમાંથી આ નાનું અર્ધવર્તુળ આપણે બાદ કરી દઈએ એટલે ઉપરનો ભાગ થઈ ગયો અને આ નીચે અર્ધવર્તુળ જ છે. આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. બરાબર. એમાંથી આખું માપ છે એ આપણને આ આપેલું છે 7. આ તમને કહી દઉં કેટલું આપેલું છે 7 અને આ 3. એટલે આખું માપ છે આખું એ વ્યાસ થાય એ કેટલો છે તો કે 10. જો અર્ધવર્તુળ પેલું આપણે અર્ધવર્તુળ લઈએ PSR. આ PSR
એના માટે વ્યાસ છે એ છે 10, માટે એની જે ત્રિજ્યા આપણે એને કેપિટલ આર કહીએ, તો 10/2 એટલે એ થશે 5, બરાબર. પછી બીજું અર્ધું વર્તુળ લઈએ, આ PAQ આ અર્ધું વર્તુળ, બરાબર. એના માટે આનો વ્યાસ હતો PR, P થી R. હવે આનો વ્યાસ છે P થી Q, એ છે 7, એની ત્રિજ્યા છે ને આપણે R1 કહી દઈએ, 7/2 એટલા સેન્ટીમીટર, બરાબર. એકમ બધે લખતા જશું. પછી ત્રીજું અર્ધવર્તુળ છે એ છે અર્ધવર્તુળ, ત્રીજું અર્ધવર્તુળ આપણી પાસે છે QTR, આ અર્ધવર્તુળ ત્રીજું. એનો જે વ્યાસ છે એ આપણી પાસે છે 3 સેન્ટીમીટર. એની ત્રિજ્યાને આપણે R2 કહીએ, તો 3/2 સેન્ટીમીટર. રેડી? એટલે આપણે બધાની ત્રિજ્યા મળી ગઈ. આનો વ્યાસ 10 એટલે ત્રિજ્યા થશે 5. આનો વ્યાસ છે એ 7 એટલે ત્રિજ્યા 7/2. આ અર્ધવર્તુળનો વ્યાસ 3 એટલે ત્રિજ્યા થાય 3/2, બરાબર. હવે આપણે એનું સૂત્ર બનાવીએ કે છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે, તો પહેલાં મોટા અર્ધવર્તુળ PSR, અર્ધવર્તુળ PSR નું ક્ષેત્રફળ, એમાંથી આ મોટું અર્ધવર્તુળનું ક્ષેત્રફળ છે એમાંથી આ અર્ધવર્તુળને આપણે કાઢી લઈએ, માઇનસ અર્ધવર્તુળ PAQ નું ક્ષેત્રફળ, બરાબર. તો પહેલાં આપણે મોટું અર્ધવર્તુળ લીધું PSR, એમાંથી આ નાનું અર્ધવર્તુળ PAQ છે અને બાદ કરી દીધું. હવે આને આપણે ઉમેરી દઈએ, પ્લસ અર્ધવર્તુળ QTR નું ક્ષેત્રફળ, બરાબર. તો સૂત્ર બની ગયું. મોટું અર્ધવર્તુળનું ક્ષેત્રફળ લેશું, એમાંથી આ અર્ધવર્તુળને આપણે કાઢી લેશું અને પ્લસ આ અર્ધવર્તુળને ઉમેરી દીધું. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, આખું વર્તુળ હોય તો πr², અડધું વર્તુળ એટલે એના છેદમાં 2. એના માટે આપણે ત્રિજ્યા લખી છે કેપિટલ R, માઇનસ અર્ધવર્તુળ PAQ છે તો એનો વ્યાસ 7 હતો એટલે R1 ત્રિજ્યા, તો πr1² એના છેદમાં 2, પ્લસ બીજું અર્ધવર્તુળ છે πr² એની ત્રિજ્યા 2, એટલે ત્રિજ્યાને આપણે R2 કીધું છે, R1 ને R2. તો આમાંથી π/2, π/2 અને π/2 ત્રણેયમાં છે, તો આપણે ત્રણેયમાંથી π/2 સામાન્ય કાઢી લઈએ, π/2. તો અહીંયા આપણી પાસે વધશે R² માઇનસ સ્મોલ r² પ્લસ કેપિટલ સ્મોલ R2². તો પાઈની કિંમત આપણને આપેલી છે 3.14. તો 3.14 મૂકીએ એટલે 314/100 એને ગુણ્યા 2, કેપિટલ R². તો કેપિટલ R બરાબર છે 5 એટલે 5² માઇનસ સ્મોલ r1 બરાબર છે 7/2, તો 7/2 એનો વર્ગ, પ્લસ R2 બરાબર છે 3/2, તો 3/2 એનો વર્ગ, બરાબર. તો આની આપણે ગણતરી કરીએ તો પહેલાં 2 થી તો આને ઉડાડી દઈએ એટલે એ થશે 157, બરાબર. તો 157 એના છેદમાં 100, અહીંયા 5નો વર્ગ 25, 7નો વર્ગ 49 છેદમાં 4, 3નો વર્ગ 9 છેદમાં 2નો વર્ગ 4. તો 157 એના છેદમાં 100, 25. હવે અહીંયા આ 4 છે, આપણે લસા લઈ લઈએ,
4 આના છેદમાં છે, આના છેદમાં છે, આના છેદમાં નથી તો એને 4થી ગુણી નાખીએ એટલે 25 ચોકું 100 માઇનસ 49 પ્લસ 9 એના છેદમાં 4. રેડી? તો હવે 157 ના છેદમાં 100 ગુણ્યા આ 49 એમાંથી 9 બાદ કરીએ એટલે 40. 49 માંથી 9 ગયેલ -40. 100 માઇનસ 40 એટલે એ વધશે 60. બરાબર? આમાં ખબર પડી જાય 100 માંથી 50 કાઢી નાખો એટલે 50. બરાબર? અને આમાંથી 10 તો 60 ના છેદમાં 4. ફરી પાછા અહીંયા આ 0 0 ઉડી જશે. બરાબર? હજી એમાં છેદ ઉડાડતા જાય 2 2 4 2 3 6. બરાબર? તો અથવા તો આપણે સીધું આવી રીતે જ ઉડાડી દઈએ, ગણતરીમાં સહેલું પડે. આ 100 છે એમાંથી તમે 40 બાદ કર્યા એટલે કેટલા વધ્યા? 60. 60 માંથી તમે 9 બાદ કર્યા આ. બરાબર? 60 માંથી 9 બાદ કરો એટલે 51. અને 51 માંથી આપણે પ્લસ કરવાના છે 9 એટલે 60 હતા. એના છેદમાં કેટલા? 4. તો 15 ચોકું 60. બરાબર? તો આ 0 એમને. હવે 157 ગુણાકારમાં આપણે કેટલા કરવા પડશે? 15. તો 157 ગુણ્યા 15 0 1 7 1 5 1 5 7 35 3 5 5 25 ને 3 28 2 5 1 5 ને 2 7 8 ને 7 15 6 ને 7 13 એટલે એ થશે 2355. બરાબર? અને એના છેદમાં છે આપણી પાસે 100 એટલે કે 2 આંકડા પછી પોઈન્ટ તો 23.55. આટલા આપણે સેન્ટીમીટર આપ્યા હોય તો એટલા ક્ષેત્રફળ છે એટલે એટલા સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર? અહીંયા ગણતરી એટલે બદલાવી કે ઓલું પાછું 2થી ભાગાકાર કરવા જાઓ એના કરતાં 15 ચોખ્ખું 60. 15થી ગુણાકાર કરી નાખો છેદમાં 100 એટલે 2 આંકડા પછી પોઈન્ટ. બરાબર? તો મોટું અર્ધ વર્તુળ લીધું, એમાંથી આ નાનું બાદ કરી દીધું અને પ્લસ આ. બરાબર? ચાલો એની આગળ જોઈએ હવે.